સુરત શહેરના સતાણા વિસ્તારમાં પોલીસ અને યામી કરશો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત કાર્યવાહી કરીને ડુપ્લિકેટ કોસ્મેટિક્સ બનાવવાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો દુરુપયોગ કરીને બનાવવામાં આવેલ સાબુ સહિતના ઉત્પાદનોનો અંદાજે 6,67,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ યામી ઘર શોપ કંપનીના અધિકૃત પ્રતિનિધિ જયદીપભાઈ સુભાષભાઈ ભટ્ટી અને તેમના સહયોગી સુભાષભાઈ પ્રતાપસિંહ ભૂતોરિયાને ખાનગી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે સરથાણા સ્થિત સૂર્યોદય હાઉસ નંબર 21માં કંપનીના નામે ડુપ્લિકેટ કોસ્મેટિક તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસને જાણ કરવામાં આવતા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન સ્થળ પરથી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયા મળી આવ્યું હતું. શરૂઆતમાં તેણે મળી આવેલી સામગ્રી પોતાની કંપની માઇડિયોક્સની હોવાનું જણાવ્યું હતું, પરંતુ વધુ તપાસ કરતા ઘર શોપ કંપનીના નામ અને બ્રાન્ડિંગ સાથે તૈયાર કરેલા ડુપ્લિકેટ ઉત્પાદનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 850 ડુપ્લિકેટ મેજિક બાર સાબુ, 5,370 અન્ય ડુપ્લિકેટ સાબુ, વિવિધ બ્રાન્ડના ખાલી કવર, સેંકડો સ્ટીકરો તેમજ સાબુ બનાવવામાં ઉપયોગી પ્લેટો સહિત કુલ 6,67,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરી નફો કમાવાના ઈરાદે જાણીતી કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો ગેરકાયદે ઉપયોગ કરીને નકલી માલ તૈયાર કરવામાં આવતો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલનો પંચનામા સાથે કબજો લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.